ફરીથી અમારી ચેનલમાં તમારું શું લાઈવ લોકેશનમાં આપણે જવાનું છે તોરણિયા ધામ. તો બધા ભાઈબંધ આપણે તૈયાર થઈ ગયા અને લાઈવ લોકેશન ચાલુ કરી નાખ્યું છે. લોકેશન પૂરમાં જવાનું છે તોરણિયા ધામ, જે નટવરગઢનું ને એ બધું વાખ્યાનું વખણાય છે એવું તોરણિયા ધામ પણ વખણાય છે. પીર રામાપીરનું મંદિર તમે જોઈ શકો છો, આપણે મેપમાં તમે જોઈ શકો છો આમાં. કારણ કે આપણે તોરણિયા ધામ ધોરાજીથી જવાનું છે. ધોરાજીથી આપણે નીકળી ગયા છીએ તોરણિયા ધામ. તો ઇકો લઈને આપણે ભાઈબંધ 4-5 જવાના છીએ. જોઈ લો કારુભાઈ ને રાહુલભાઈ ને બધા જવાના છીએ અમે. તો ગામ હવે ફાઇનલી આપણે પૂગી ગયા તોરણિયા ગામમાં. તો ગામમાં એન્ટર થતા તમે જુઓ મોટી બજારમાં સામે રામાપીરનું મંદિર દેખાય ને આપણે પાર્કિંગમાં ગાડી મેકવાની. પાર્કિંગમાં મેકીને આપણે ગાડી દર્શન કરવા આવવાનું છે. અહીંયા પાર્કિંગ કરી નાખીને આપણે રાહુલભાઈને બધાને વેતા કરી નાખ્યા દર્શન કરવા. તો દર્શન કરવામાં આપણે બધા નારિયેળ બારિયેળ લઈને પ્રસાદી લઈને જવાનું છે દર્શન કરવાનું. અંદર આપણે વિડીયો શૂટિંગ ઉતારવાનું જ દેતા, એટલે આપણને વિડીયો અંદરનો નહીં આવે. કારણ કે બહારનું લોકેશન બધું તમને દેખાડવામાં આવશે. બહારનું લોકેશન તમને એકોએક દેખાડવામાં આવશે મિત્રો. બધા આખા વિડીયોમાં લાંબો વિડીયો પણ છે, એટલે વિડીયોમાં થોડાક બનાવી છે. રામાપીરને કોમેન્ટમાં જય રામાપીર જે આવ્યા હોય કોમેન્ટમાં રામાપીર કહેજો, કારણ કે અંદરનો સીન નહીં આવે. કારણ કે મિત્રો આપણે બહારનું લોકેશન તમે જોઈ શકો છો, એક નંબર નારિયેળીમાં ઉપર નારિયેળ પણ આવી ગયા છે. અને અહીંયા કણે એક નંબર એવા ચડિયાતા ફોટા આવી જાય હો. જો તમે ફોટાના શોખીન હોય તો અહીંયા કણે જરૂર આવજો, દર્શન કરવા આવો. એટલે રામાપીરના મંદિરની વિઝિટ જરૂર કરજો, રામાપીરના દર્શન કરજો. અહીંયા કણે બપોરના ટાઈમે હવે પ્રસાદી લેવાનો પણ ટાઈમ છે. આપણે પ્રસાદી લઈને પછી પાછું ધોરાજી બાજુ જવાનું છે. તમે પેલા લોકેશન જુઓ, આ મંદિરનો પાછળનો સીન છે. પાછળના સીનમાં એટલું લોકેશન આવે, આગળના મોઢા પણ એટલું સીન આવે છે. આ જુઓ બધે નારિયેળી છે. નારિયેળી હેઠે બેહવાના બાકડા જેવું બનાવ્યું છે ગોળ ગોળ, એક નંબર તમે જોઈ શકો છો. મિત્રો સામેની પારીએ પણ મોર પીસ બધું લખેલું છે. સામેની સાઈડ મોર પીસ ઠેઠ સુધી ડિઝાઇન તમે જુઓ, એક નંબર ડિઝાઇન કરવામાં. કચરો સાફ સફાઈ, નાનું એવડું ગામ છે તો સાફ સફાઈમાં તમે જુઓ. તમે એક મંદિર આવું ચોખ્ખું નહીં હોય. આમાં મંદિરનું સાફ સફાઈનું કામકાજ સારું છે. અમુક ઠેકાણે તો આપણે જોઈ મોટા ધામમાં અહીંયા કચરો બહુ હોય, પણ અહીંયા તો મંદિરમાં એટલું કચરા વિનાનું સાફ છે ને, તો કારણ કે કચરો ત્યાં ક્યાંક જોવા જ ન મળતો, એટલી ચોખ્ખાઈ મંદિરમાં છે. તો કોમેન્ટમાં જય રામાપીર જે આવ્યું હોય કોમેન્ટમાં કહેજો. કારણ કે એ લોકેશન એક નંબર છે શૂટિંગ કરવા માટે. કારણ કે નવા લગ્ન કર્યા હોય તોય પણ અહીંયા કણે શૂટિંગ કરવા આવી શકે છે. કારણ કે મિત્રો અહીંયા લોકેશન એક નંબર છે. અહીંયા કણ જો આમ જેવું મોટું નારિયેળી છે, નારિયેળી પણ મોટી છે. તો આ ભાઈ પણ ફોટા પાડવા અહીંયા આવી ગયા છે. આપણી હારે જ છે આજે એમને ફોટા પાડવાની મજા આવી. અને આ તોરણિયા ધામમાં આવી ગયા અમે રામાપીરના. તો જય રામાપીર લખજો કોમેન્ટમાં. આપણે પ્રસાદી લેવા જવાનું છે. તો પ્રસાદી લઈને આપણે પછી જવાનું છે ઘર બાજુ. કારણ કે અહીંયા કણે ઘણી બધી આપણે ફોટાને એવું પાડવાની છે. 200-300 જેવા ફોટા આપણે પાડી લીધા છે. તો આ બધા ફોટો પાડવા વાળા જ છે ઘણા બધા. તો આ બધા ફોટા જ બધા પાડતા હોય. અમારા કારુભાઈ તે જોઈ લો, આ કારુભાઈ ફોનમાં જ મથે. કારણ કે અહીંયા કણે બધા આવે ને તો લોકેશન ભાડીને તો પેલા ફોટા જ પાડે છે. અમારા કારુભાઈ ત્યાં જો એડિકેટ કરવામાં જ મથતા હોય. કારણ કે ફોટો પાડ્યો, એડિકેટ કર્યો. તો અહીંયા ઘણું બધું ફોટા પાડેવું છે. તમે જરૂર અહીંયા વિઝિટ કરજો, રામાપીરના દર્શન કરજો. તો બ્રિજના અહીંયા કણે મેરા જેવું માણા પબ્લિક પણ હોય છે, જેવા એના આપણે કારુભાઈએ કીધું. કારણ કે કારુભાઈ ધોરાજીને આપણે સુરેન્દ્રનગરથી આવ્યા છીએ. કારણ કે જુનાગઢ જવાનું આપણે, પણ અત્યારે જુનાગઢ આપણે નથી જવાનું. કારણ કે સમય આવે આ વિડીયો કેવો જાય છે. જો તમે આ સપોર્ટ સારો કરો આપણને, તો આપણે બધા ધામ જ ફરવાનું છે. તમને બધું દેખાડવાનું, નવી જગ્યાએ. તો મિત્રો થોડો ઘણો અમને સપોર્ટ આપજો બને એમ કરી. તો આપણે પ્રસાદી લેવા જવાનું. આ વિશાળ તમે જો જગ્યા જો ક્યાંય કચરો જોવા નથી મળતો મિત્રો. મંદિરમાં એટલી ચોખ્ખાઈ છે ને
તોરણિયા ધામમાં. તો આપણને ક્યાંય આવી દેખાય ન મળી એવી અહીંયા ચોખાઈ છે. તો અહીંયા આપણે ડીશું થાળીને એવું લઈ લીધું છે. તો પ્રસાદી હવે લેવાની, આપણે ત્યાં પ્રસાદી લેવાની છે. તો લઈ લો, પ્રસાદનો મોટો હોલ છે. હોલનો પણ એક ક્યાંય કચરો જોવા ન મળતો. તો પ્રસાદમાં જો પ્રસાદમાં આપણે કરી લીધું છે. તો ફાઇનલ પ્રસાદ કરી ફૂલ આપણે મજા આવી. કારણ કે પ્રસાદ કરવા ગયા હોય એટલે એઠું તો જરાય નહીં મેકવાનું. મંદિર હોય કે ઘરે હોય તો આપણને એઠું તો ક્યાંય મેકાય જ નહીં. કારણ કે અનાજનું અપમાન થાય એવું કહેવાય. તો અહીંયા હાથે જ ધોવાનું હોય. તો આવી જગ્યાએ આવું વ્યવસ્થા કરવામાં આવી છે. તો અહીંયા જોઈ લો, પાણી પીવાનું જૂના આપણે ટાંકી ઓલી હોય ને જૂનામાં જૂનું, અહીંયા પાણી પણ પીવાનું મજા આવે. ટાઢું રહે પાણી, ફ્રીજ કરતાં સારું પાણી. તો તમે એકવાર આવી ટાંકીનું પાણી પીવો ને તો તમને એમ થાય કે ના બાકી પાણી ગામડાનું કંઈક મોજ જ અલગ છે. અને આપણે રામાપીર વિરાજમાન છે તોરણિયા ધામમાં, તમે જોઈ શકો છો. તો આપણે આ રામાપીરનું મંદિર તમે જુઓ, પહેલાં દેખાડ્યું ને હવે તો આપણે આવી ગયા પાછા રામાપીર તોરણિયા ધામમાં. કારણ કે અંદર તો વિડીયો શૂટિંગની ના પાડે કે અંદર આપણે નથી ગયા. હમણાં એક ભાઈ ના પાડી એટલે અંદર નથી ગયા. તો અંદરનો ઘુમટ તમે જુઓ, એક નંબર છે. એની કામકાજની અંદર લીલા છે બધી. અને અહીંયા કંઈક રામાપીરનું છે, હરજી પાઠી રામાપીર. અને અહીંયા રામાપીરનું કે છે અહીંયા. તો જય રામાપીર કોમેન્ટમાં લખજો, આવ્યા હોય તો એ ભલે. અને તમે તોરણિયા ન પાડ્યું, ધોરાજીથી 5-6 કિલોમીટર જેવું થાય છે. 10 કિલોમીટરના રેન્જમાં આવી જાય ધોરાજી, તમે જો. આપણે ઘણો ટાઈમથી આવવાનું વિચારતા ને, તો ફાઇનલી આજે હુકમ થઈ ગયો એટલે આપણે આવી ગયા છીએ. અને આમ જો રહેવા પીવાની બધી વ્યવસ્થા અહીંયા ઘણા થઈ જાય છે. લોકેશનની વાત કરવામાં આવે, તમે જોઈ શકો છો. તો વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે ને વિડીયો આપણે લાંબો એ હાટન બનાવ્યો કારણ કે અહીંયા લોકેશનમાં